મેળો તો કરવા આવ્યા હતા પણ મેળામાં છે ને પલળી ગયા રાખ્યા બધા પલળી તું હરવે હરવે જા આમ હરવે જાવ છું ગાઈસ એના ચંપલ તૂટી ગયા બોલના ભી હું क्या કરી તો હેલો યુટ્યુબ ફેમિલી ગુડ મોર્નિંગ હર હર મહાદેવ તો સ્વાગત છે ફરીવાર એક નવા બ્લોગની અંદર તો છે ને આજે છે અમાસ અને છે મહાદેવનો મેળો એટલે જવાનું તો બને જ છે જો કઈ જવાનું છે ક્યાં ને બધા આ બધું શું લીધું હે હરખું બોલ ગુજરાતીમાં બોલ ગુજરાતીમાં બોલ શું કહેવાનું ભીમનાથ જવાનું છે તો આજ બધાને છે ને ભીમનાથના મેળા જવાનું ભીમનાથ એટલે મારા મામાનું મોહાર અને મામાના મોહારની અંદર છે ને મારા મામાનું મોહાર છે ને અમારું મોહાર છે એટલે મામાનું મોહાર કહેવાય તો છે ને આજ જવાનું છે અમારા લોકોને મમ્મીએ જો ભાઈ શું જવાનું આપણે દર્શન કરવા જાય શંકર ભગવાન અને અહીંયા શું તારે મારો પિયર જોયે ને હવારા નહીં ગાઈસ 7 વાગ્યાના ઉઠ્યા ને ત્યારનું જે ચાલુ કરી કે હાલો ચિરાગ જો જવાનું આપણે તો ચાલો ગાઈસ જઈએ ગાડીમાં મમ્મીની મૂડ કેમ અને નહીં ખબર નહીં પડતી 70 વાળા ચશ્મા ઠઠાઈ દીધા છે હે કેન્સલ આને નહીં લઈ જાવી તું આરામ કરેલા હાલ ને ભાઈ તો હાલ ને 10 વાગે ને કુપી જાજી કુપી અલ્યા અમાર છોડી તો હોઈ જઈ ગઈ જો ગાઈસ હોઈ જઈ ચકી ચાલો જઈએ હવે છે ને આમ જો ગુરપાલી અબિયાલ ઉઠી લાગે છે જે મૂળમાં નથી અને આંખે ધોઈ નાખી લાગે છે એટલે જો મેશ બધી છે ને આંખની ખોડ ઉમર થઈ ગઈ અને હજી બીજું કોઈ બહાર ન કર્યું નથી તો ચાલો જઈએ હવે આહા તો ચાલો હજી મમ્મીની નીકળે ને પછી કંઈક કરી આયોજન લે તાલી દેખ જો ખાટલા ને બાટલા મમ્મી અંદર લીધું બધું હાલને તે તો હદ કરી આટલું પાણી છે ને આટલું ખાલી અહીંયાથી જાય છે એમાં પગ ના થમકો બે માંથી કેને બોલો ફાઇનલી મિત્રો છે ને આવજો તમે બે એમ કરો રિક્ષામાં આને જોવાને એક સાઈડ એસી ચાલુ છે અને આ કાચ ખોલીને આમને જો ને બહાર એ બેહું પણ અમુક વખત તો એમ મસ્ત સ્મેલ આવે છે અને કાચ નહીં ખુલે પહેલી વસ્તુ એ મન તો થાય કે બારી હોય બોલ નાખી દો કરવું શું જવાબ દેના પડતા હે ભાઈ સાહેબ જવાબ તો ફાઇનલી છે ને નીકળી ગયા હતા અમે બધા મેળામાં જવા માટે તો મારી દીકરી છે ને આમ જોવા આ કુપો તાલી દે બેડો તો ચાલો મળીએ મેળામાં જઈને ત્યાંથી વચ્ચે કઈ સારું આવશે તો બતાવી દઈએ તમે તો ગાઈસ લગન ના કરતા ના કહે ને આવી જિંદગી થઈ જાય જો ગાડી આખો છોકરા રાખો પૈસા વાપરો પણ તોય મેળ પડે તો પડે એ ભાઈ લગતા પાછળ જતી રહે જા ભાઈ બોલા જા પાછળ ગાઈસ એક સાઈડ કઈ કરવાનું આને વચ્ચે બેસી જવાનું પેલી સાઈડ એને બેસવાનું જવાનું પાછળ તો ફાઇનલી મિત્રો છે ને અહીંયાથી મેળાની શરૂઆત થઈ ગઈ અને એવું લાગે છે લોકો અહીંયાથી હેડીને જાય છે એક ગામથી બીજા ગામ એટલે કે ને મારા ગામ શું કે તો ટારી ના દેતો પેન તો ફાઇનલી ગાઈસ આપણે મામાના ઘરે એટલે પહોંચી ગયા છીએ ભીમનાથ અને તમે જુઓ અહીંયા ટ્રાફિક જેટલું છે બે છે બધી આવી ગાડી અને લાઈને જ એક સાહેબ બધું સેટિંગ કરે પણ હવે ખબર નહીં કઈ રીતે કરે છે તો બધું અહીંયા પાપા હાલે હેરું અહીંયા ખબર નહીં કેટલું ટ્રાફિક છે ગોંડી ફાઇનલી મિત્રો છે ને પહોંચી ગયા મામાના ઘરે છે ને ટ્રાફિક તો ચાલો જઈએ આમ જો કેટલું ટ્રાફિક છે આજે મસ્ત મેળો ચાલ્યો છે તો જઈએ ભગવાનના દર્શન કરીએ અને પછી મેળાની પહોંચ કરીએ ફાઇનલી મિત્રો ચાલો મેળો કરવા કેટલું બધું ટ્રાફિક છે કેડીને ફરવાનું હવે ચપ્પલ તો પહેર્યા નહીં અને હવે ઢીંગલી છે દીદી ટાટા ચાલો જઈએ ચિરાગનો મામો મળી ગયો જો કેટલો જોરદાર મેળો મોજ
હવે સમજ જવાનું ચિરાગ અહીંયાથી છે ને અંદર દર્શન કરવા જવાનું પ્રસાદી લેવાની છે શ્રીફળ લેવાનું કહે મમ્મી અને બીજું છે ને ભાવથી લખાઈ દેવાનું કારણ કે અહીંયા પછી બગડે પ્રસાદી વધારે પડતી લઈ જાય તો જો ગાઈસ જોરદાર મારા મામાના ગામમાં મેળો તો ગાઈસ મમ્મી છે ને શ્રીફળ લેવા ગયા છે પેલી સાઈડ હાલો એ કુપી ચિરાગ હાલ જો આને તેડવો પડે યાર થકવી દીધો આને ગાઈસ છે ને મંદિરની જોડ પહોંચવા આવ્યો શ્રીફળ લીધું ભાઈ શ્રીફળ લીધું ચાલો ચિરાગ આ કે દે કેટલું ટ્રાફિક છે પેલી સાઈડ છે ને પ્રોગ્રામ ચાલુ છે તો ગાઈસ દર્શન મસ્ત થઈ ગયા ચાલુ થઈ ગયો બોલો યાર બધાને પાકવા માંડે આમ જો કેટલી લાઈને જમવામાં અને પેલી સાઈડ ડાયરો ચાલુ છે મસ્ત મજાનું દાદાનું મંદિર છે દાદાનું દર્શન પણ તમને બધાને કરાવ્યા તો કમેન્ટમાં હર મહાદેવ લખી દે આ મંડપ નીચે જતા રહી એટલે હું વરસાદના પલાડીએ નહીં તેડી તેડી ઢૂંઢા કાઢે છે આ એના પપ્પા જોડે જોરદાર મેળો જામ્યો છે ખરીદી ચાલુ થઈ ગઈ બોલી તાર કાંઈ લેવાનું તાર કાંઈ લેવાનું કયું અહીંયાથી કાંઈક લેવું છે પણ હવે કયું લેવું એ કંઈ બતાવો સિરાગ હું લેવું મકડા તો લીધા હે હજી બાકી ખરીદી જો કુપી તારા ડાયનાસોર રહેજો ડાયનાસોર હજી એક પેલો રહેજો ડાયનાસોર મેળો તો કરવા આવ્યા હતા પણ મેળામાં છે ને પલળી ગયા રાખ્યા બધા પલળી બધાને સોની મેળો કરવાનો પણ હજી આવવાના છે અમે ચંગલ બગલમાં બેહવાનું બાકી છે રેલગાડીને બેહાર પડે ને કરો છે નહીં રેલગાડી બેવું ને તાર ચકદોળમાં તો ગાઈસ છે ને હવે આટલા બધી જ પ્યોર બ્લોક છે પછી છે ને ગારે ગારો તો જઈ રહ્યા છે મામાના ઘરે મામા રાહ જોઈને બેઠા છે દેખો દેખો ઉડી ગાઈસ એના ચંપલ તૂટી ગયા રમે છે ને ગાળ ફસાઈ ગયા है हकीकत में है ना देसी दब नहीं मानो माताजी ना तो नपटे ही तो गाइस जाए वो तो है नहीं मैं कीधु तो वाला हूँ अथे जावानुं तो माने नहीं ये बावड़िया और फसाना गाइस जो છે કદી ગાળો છે તો છે ને જો હે તે ખાઈ લીધું પૂરા ખાઈ લીધું ને તે ના હકીકત માને ગાઈસ ના પડી ગયું પહેલા ખાઈ લીધું ને તે મંતર બંતર ખાઈ આ બધી જણા મને કે તમારે ના ખાવું તો વચ્ચે રામે વચ્ચે જંગા ખાઈ લેવો નાસ્તા કરશું સેવું સબુ સબ ગાઈસ જઈએ મેળા લઈને થોડીક રાઈડ બાઈડ લઈ લઈએ ના ભૂખ નહીં એટલે બસ ખાઈ ના હતા સાચું બસ ના ખાઈ ના આવ્યા હતા ઘરે પૂછો હવારમાં કેટલું ખાતું હતું પણ મારા હવારમાં હક જ જોવે ખાવા હા છે એવડો જાણી ના લે લે તાર દાદી આલે પૈસા જો પૈસા લઈ લે ખીચે મૂકી દે નહીં ગઈ જઈ રહ્યા છે હવે ઘરે તો ચાલો જઈએ હાલો જાય એવું નહીં એના મમ્મી ને આ લઈ માંડ્યા છે હાલો ગાઈસ જો નક્કી હલવાના જ છીએ આજે ગાઈસ ના ના મોટા હરખે આવ્યા હતા હાલો મેળો કરી લ્યો ગાઈસ જો લોકો મેળો જેવો કરે જો તમે ગાંડી થઈ પબ્લિક ગાંડી થઈ ગઈ મહાની આગળ ઊભા હા આઈએ તો ગાઈસ જોઈ લો ચિરાગ જો બેહું તાર તો ફાઇનલી મિત્રો છે સમી પહોંચી
તો આ સાઈડ તો સોનાને વોમિટ થવા માંડે. ચિરાગ હોઈ ગયો તો મામાને પૈસા આપે છે પણ ના પાડે જો. ચાલો ગાઈસ હવે જઈએ ખતરનાક મેળો કર્યો ગાઈસ. કેવો વરસાદ ચડે જુઓ. હેલો ગાઈસ. હા બોલો શું ખાવું? તમને કંઈક ખાવું લાગે છે. ભાઈ અડવી ખાતા જાવ. ભાઈ અડવી સરસ મજાનો અડવીનો રાખવાનું કે શું બુદ્ધિ થાય. ભજીયા વધારે થઈ ગઈ છે એની ભાઈને લાગે. નક્કી છે. તો પેલા પાણી બોટલ લેતા હો શેઠ. શાંતિ રાખ કરી કહેવાય. 70 વાળા ચશ્મા પહેરી લીધા હે ભાઈએ. મિત્રો છે ને વચ્ચે ઊભા હતા કારણ કે સોનુને વોમિટ ને એવું થતું હતું, તબિયત ખરાબ હતી એની એટલે છે ને વચ્ચે ઊભા રહી ગયા. જો મસ્ત મજાનો મોસમ થયો છે. અમે જઈ રહ્યા છીએ ઘરે ને જો ગાય છે અમે મેળો કરીને આવ્યા. જો આમ મેળો કર્યો, જો જોરદાર મેળો કર્યો. તો ફાઇનલી ગાઈસ હવે નીકળ્યા. તો ફાઇનલી મિત્રો ઘરે પહોંચી ગયા હતા. કપડાં ચેન્જ કરી થઈ ગયા હતા અને આમ જો હજી રેલગાડીની કામગીરી ચાલુ છે. મોઢો પટ્ટો લાગે. હા એ રીતે જશે. ના રેલગાડી પછી એન્જિન ફેલ. તો ગાઈસ કેવો લાગ્યો આજનો બ્લોગ કમેન્ટમાં જણાવજો. ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળીશું એક નવો બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.